કરવાની આવે બેગ ભરી નહીં વાલા એ બેગ ભરી બે જાય મારી કોયલ બેટી ટોડલે કોયલ આવું ન જોતે કોયલ આજ મારા આઈફોન હારો જ છે લે આલે જો તો તો જોઈ લો ગાઈઝ આપણી મસાલા ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે અને અત્યારે વાગી રહ્યા છે 8:30 તો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ અને પછી આગળનું જે કામકાજ છે એ બધું કન્ટિન્યુ કરીએ તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન તો ગાઈઝ આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે અને જેવી રીતે તમે જોયું કે આજે મેં બનાવી હતી મસાલા ભાખરી તો બસ હવે એન્જોય કરી લીધી છે અને ફટાફટ કામે ચડી જઈએ તો લેટ્સ ગો તો ચાલો મિત્રો અમે બપોરે બનાવ્યું તો અમારું સિમ્પલ એવું મેનુ અને જમીને અત્યારે હવે વાગી રહ્યા છે બપોર પછીના 4 અને બા અહીંયા વાઈટું કરે છે તો અહીંયા બા બેસી ગયા છે બા કેમ છો આનંદ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા તડકાના બેઠા છીએ તો મજા આવે છે નહીં બા થઈ ને બા વાઈટું કરે છે તો આવો કાર્યક્રમ છે નહીં બા બસ આવો હાલો હમણાં ચા પાણીનો પ્રોગ્રામ હતો ને એનું છે હાલો જાવું છે કોઈ પીવા હા તે હારું હાલો જાય અને અંજલિ દીદી જોઈ લ્યો ઈ જો એની ટેકનિક જોવો ખાલી તમે ફોનમાં ચાર્જિંગ નથી તો કેટલું અહીંયાથી અહીંયા કેબલ જોડ્યું છે અહીંથી અહીંયા ને અહીંયાથી અહીંયા છે હા એનું જો આ શીખે છે બધું નેલ આર્ટનું અને આવો આવો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ગાઈઝ કયો છો બા તેલ નાખી દેવાય માથામાં હાલો તેલ તો નાખવું જ છે અને અહીંયા હસુ દીદી જોઈ લ્યો અમારા ગાઈઝ તમને બહુ યાદ કરે છે કમેન્ટ આવે છે તમારી આવી ને બતાવો હમણાં તમે શું કરો છો ત્યારે તો કયો નેલ આર્ટ છે જોઈ લ્યો ગાઈઝ બતાવો લાવો તમારી ડિઝાઇન જોઈ લ્યો બધા મિત્રો આજે કઈ કઈ કરી તો અહીંયા આપણા અંજલિ દીદી નેલ આર્ટ કરે છે ને અહીંયા પરીબેન આવી ગયા છે હાલો કેમ છો મજામાં તો શું ચાલે આજકાલ સ્ટડી સારું ચાલે હાલા રાખે નહીં એક્ઝામ પતી ગઈ બધી પૂરી બધી વાહ. પાછી આવી જાહે એમાં ક્યાં કઈ કેવું પડે તો હું જો તેલ લગાવવા માટે બેસી ગઈ છું બા પાસે તો બોલો બીજું નવું શું ચાલે કાંઈ નહીં મેરેજ છે હમણાં કોઈના કોઈના નથી તો કોને કેને કરે આપણે ઓલું સ્ટોરી મૂકી ગીત કેવું સારું આવ્યું છે કોયલ વાળું મને બહુ ગમે છે ગીત કોકને કહી આવું મેરેજ કરો એટલે આ દીદી બેટા કેને જરાક લેતા હું રિએક્શન આપે છે મેરેજ કરો તમારે કેટલીક વાર છે 4 વર્ષ હાલો 4 વર્ષની વાર છે 4 વર્ષ પછી ગીત મુકાશે તમારે અરે નવું આવી તા તો નવું આવી જાય એ હસું એવું ન કરાય આજ તો કેવું મસ્ત છે મારી કોયલ બેટી ટોડલે કોયલ આવું ન જોતે કોયલ મારે તો હજી તાર કરતા ચાચી વાર છે નહીં પરી ચો બા આવ્યા જાઓ બા અમારા બાનો હથવારો કરાવો નહીં ઈ કંટાળો ખાધા હમણાં જય શ્રી કૃષ્ણ એ વાઈટું કરી થોડી બેસો चलो बाय આવ્યા છે हेलो कड़वी है बोली दिल है रंगोली इसमें पत्थर के लोग देखते हैं मुझको तो दिखता है इसमें कोई सनम अंगारों का अंबर सा लगता है मेरा सभी टन 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 अरे अरे पगलियो ओए पगली जो तू पगली जो मैंने पगली के तू पगली अरे अमली पगली दीवानी इतनी सी बात न जानी और यहाँ पे मेरा एडिटिंग का चल रहा है और यहाँ पे लेट गर्ल्स आ गई है कोना पियाना मैरिज છે તમારે કોના મેરેજ છે તો શેના ઉપર ડાન્સ કરવાના છો હવે હું ખબર હવે હાલો તો એ નક્કી કરી લેવી નહીં પરી હાલો તો શીખવાડ દેવી આજ બધાને હે ને યસ તમારે મગજમાં છે કોઈ સોંગ કે આ સોંગ ઉપર કરવું છે નથી તે એ કઈ નથી એવું છે પરી તને છે એવું કઈ સોંગ પરફેક્ટ તો ચાલો હવે એ ગોતીએ આપણે અને પછી તમને કરાવીએ ઓકે ઓકે તો ગાઈસ અત્યારે અમે લોકો એવું નક્કી કર્યું છે કે બહુ બધું વિચારીને પછી એવું નક્કી કર્યું છે કે હું ચા ભાખરી બનાવશું એમ કેમ કે મને ચા ભાખરી નહોતા ખાવા પણ હવે છેલ્લે તો ઈ જ બનાવવા પડશે હા इसको खाने हैं इसलिए અને શું થાય મહાકુંભની બધી તૈયારી થઈ ગઈ થઈ ગઈ હું તૈયારી કરવાની છે એમ અમારે નવું કરવાની આવે બેગ ભરી નહીં વાલા એ બેગ ભરી બે જાય એ વાત તો સાચી છે અને પ્લસમાં ઘણા લોકો એવું કહે છે કે બહુ ટ્રાફિક નથી ને તો તમે બાય કારે જઈ શકો છો એમ તો એ તો ટિકિટ આવે પછી ખબર પડે એમાં અમારું કઈ ન હાલે ગઈ જ
અને બસ અત્યારે તો આવું છે તો હમણાં ચા ભાખરી કરવાના છીએ, કરી નાખીએ નહીં? બીજું શું કઈ નવું ઈચ્છા તમારી? નવી કાંઈ ઈચ્છા નથી, ચા ભાખરી ખાવાની હે. તો ચા ભાખરી બનાવી નાખી, બીજું શું હોય નહીં ગાઈઝ. અને પછી કઈક એકાદી ગેમ વેમ આપણે રમશું. તમે લોકો સજેસ્ટ કરો કે અમે બધાએ મળીને કઈ ગેમ રમીએ. તો આ બ્લોગમાં તમારે એ સજેસ્ટ કરવાનું છે, અમને કોમેન્ટ કરો હે ને. તો બધા ફેમિલી ગેમ રમશું. અને તો ચાલો અત્યારે ફટાફટ ચા ભાખરી બનાવી લેવી અને પછી તમને લોકોને મળીએ. ઓકે, તો ચાલો ગાઈઝ, અત્યારે અમારું સરસ મજાનું ડિનર જે હતું ચા ને ભાખરી ખતમ થઈ ગયું છે. અને ચાલો આપણે પપ્પા સાથે થોડી ઘણી વાતો કરી લઈએ. અને હા તો ચાલો. તો પપ્પા ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો? બસ મજા મજા. તો જણાવો કે આજે ફર્સ્ટ કોમેન્ટ કોણે કરી છે ગયા વ્લોગમાં? ફર્સ્ટ કોમેન્ટમાં પ્રિન્સ સિદ્ધપુરા છે, હા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને સંજુ સોલંકી કરીને છે, ઓકે. એમને એમ કે મારી ફર્સ્ટ કોમેન્ટ છે પણ બેની સેમ ટાઈમે થઈ ગઈ છે, એટલે સેકન્ડમાં છે સંજુભાઈ સોલંકી અને ફર્સ્ટમાં છે પ્રિન્સ સિદ્ધપુરા. ઓકે, વેરી ગુડ ગાઈસ. ફાસ્ટ કોમેન્ટ કરવા બદલ ધન્યવાદ. આવી જ રીતે થોડી ઘણી હરીફાઈ કરજો કોણ ફર્સ્ટમાં આવે છે, આપણે લેશું યાદી કેમ છે કેમ નહીં. બાકી તમે બધાએ ઘણી બધી કોમેન્ટો સારી કરી છે, તે સારી વસ્તુ છે. અને ચા માટે જો આજે એક કોમેન્ટ આવી છે પપ્પાને ચા આપી. અરે અને એક બીજી વાત ગાઈસ કે આપણે Q&A નો એક સ્પેશિયલ વ્લોગ કરવાના છીએ, ક્વેશ્ચન અને આન્સર નો. તો તમે બધા સરસ મજાના ફની એવા ક્વેશ્ચન પૂછજો અને બા ને દીદી ને બધા છે પહેલા જ આપણે Q&A કો રાઉન્ડ કરી નાખશું, એટલે તમને ખૂબ મજા આવશે. અને એ રિલેટેડ બધા ક્વેશ્ચન કરજો, એમાં અમે બધાના કોમેન્ટ મોસ્ટલી કોમેન્ટના આન્સર આપશું નહીં પપ્પા? અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે ઠાકોરજીના વાઘા કઈ બાજુથી લ્યો છો, નડિયાદ કે વડોદરાથી આવી હતી કોમેન્ટ, તો એ જણાવજો એમ કીધું હતું ખાસ કરીને, તો જણાવી દો. તો વાઘામાં તો જનરલી જાતે તૈયાર કરવાના હોય છે, પણ આપણે મોદી મોલ્લામાં સુરતમાં સારા મળે છે. ઓકે. અને છોટાપુલ સુરતમાં સારું મળે છે વાઘામાં. સરસ, ઠીક છે. બાકીના મોસ્ટલી ક્વેશ્ચન આન્સર આપણે Q&A વ્લોગમાં જ આપી દઈશું નહીં? હા, એમાં નામ લઈને આપશું. અને હા બસ, એટલે હારે કોમેન્ટ કરવી એટલે આમ થોડીક મજા આવે કઈક આમ. એમાં બધાના નામ લઈને જ કમેન્ટ આપશું, કેમ કે ઘણા લોકો એવું સજેશન આપતા હોય છે કે તમે નામ લઈને કમેન્ટ વાંચજો એમ. તો એમાં બધાના નામ પણ લઈશું અને ક્વેશ્ચનના આન્સર પણ આપીશું. તો ચાલો પપ્પા, તમારી શું અપડેટ? આજની અપડેટમાં છે ને, જો કામરેજ ગયો તો, પછી સીધો ગયો ડાયમંડ માર્કેટમાં. બે ડાયમંડના પડીકા જોયા, બધા વેપારી બિચારા લંઘાઈ ગયા છે, માર્કેટમાં કઈ તેજી છે નહીં. અને પછી ઓફિસે આવ્યું, સ્ટોક માર્કેટનું રિસર્ચ કર્યું. બરાબર. અને આપણે મહાકુંભની ટિકિટ મળી? ના, હજી મળી નથી. તો કેદી ગોતવાની છે? ચાલુ જ પ્રોસેસ. ઓકે. ટ્રેન જાય સાઉન્ડ ફૂલ, ટીંગાઈને જવું પડે એમ છે. ના ટીંગાઈને જ જાવું. એક જ દી રાહ જોઉં, મળી જાય. હા તે વાંધો નહીં, હજી વાજે શિવરાત્રી સુધી. હા તો પપ્પા શું કહો છો તમે? હું એમ કહું આમાં ક્લિયરિટી થારી છે, તો તને શું વાંધો છે આ ફોનમાં? હા તે મને ક્યાં કઈ વાંધો છે, મારે જ મારો આઈફોન સારો જ છે. લે હાલે જો તો કરે આઈફોન વિના નહીં. તમારે વિવો લેવો હોય લઈ જાઓ, મારો ફોન તો સારો છે. મારો વિવો હાલ છે તમને, હે ને? ક્લિયરિટી તો સારી જ આવે છે હે ને, બીજું તો શું હોય? યાદના વ્લોગમાં મેં જોયું એટલે મને શ્યોર થયું કે ક્લિયરિટી સારી જ આવે છે. ઈ ફોન એમ સારો જ છે, વિવો બહુ સરસ હતો. પહેલા તમારે હતો ને એવડો, આવડા છે ને ઈ જ કેમ ગયો. હા ઈ આ તો એવો જ પાછો લઈ લો એમ કહું છું. જેવી ઈચ્છા. સવારે નગર તમે કહેતા તેમ કરવું હોય તો કરી નાખવી. 15,000 માં પતી જાય. એ વાત સાચી છે. 25 પપ્પા? હા 25 એટલે પણ જોઈએ, હજી એમાં પ્રોસેસ ચાલુ જ છે, એટલે તમને આ મંથ એન્ડ સુધીમાં તો ખબર પડી જ જશે કે કેટલા ફોનનું શું છે એમ નહીં. તમે ત્યાં સુધી નક્કી કરી લો આરામથી, નહીં રાતે વાંધો. તો ચાલો અહીં અંજલિ દીદી આવી ગયા છે. યસ ગાઈઝ, આપણે એક Q&A નો સ્પેશિયલ વ્લોગ કરવાનો છે, તો મેં એવું કીધું છે બધાને કે બધા ક્વેશ્ચન કરજો એમ. તો તમે કયો જરાક. હા ભાઈ, ક્વેશ્ચન કરજો. હા, અમે લોકો બધા બનાવજો વિડીયો. હા, તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર ને વિડીયો પસંદ આવ્યો તો એને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. હાલ બાય બાય. બાય બાય.